જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ટીવીની ચેનલ સુરક્ષા ગુજરાતથી દગડુભાઈ નગરાડીની. અત્યારે આપણા ડૉક્ટર સાહેબ મેયર આવ્યા છે, એમને હું જરાક પૂછું છું. અને અત્યારે ડૉક્ટર સાહેબને હું જરાક બે શબ્દ પૂછું છું. શ્રી રામજીના બારામાં હું કહેવા માંગુ સાહેબ? શ્રી રામજીના બારામાં હું કહેવા માંગુ? કહેવાની જરૂર નથી. આપ જોઈ રહ્યા છો આખા ભારતમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. આપ જોઈ રહ્યા છો લોકો સ્વયંભૂ ઠેર ઠેર જગ્યા પર ભગવાન રામની પ્રતિમા, ભગવાન રામ દરબાર લગાડીને લોકોને સેવાકીય કાર્યમાં સાઉન્ડ સિસ્ટમ, ઢોલ નજારા સાથે દરેક જગ્યા પર છાસ વિતરણ હોય, કઈ જગ્યા પર ભંડારો હોય. આખા લિંબાયત આખા સુરત શહેરમાં ભગવાન રામચંદ્રની આજના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ઠેર ઠેર જગ્યા પર ભગવા ધ્વજ સાથે આ નીલગિરી લિંબાયત સુરત સજ્જ થઈ ચૂકી છે. લોકોમાં 550 વર્ષ પછી ખૂબ આનંદ અને હર્ષની લાગણી સાથે ભગવાન રામને લોકો અહીંયા આવકારે છે. અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો લોકો આભાર વ્યક્ત કરે છે કે 550 વર્ષો પછી આપણા દેશના હિન્દુ સનાતન ધર્મના ભગવાન આરાધ્યને ભગવાન રામને આજે વિરાજમાન કરી ભવ્ય મંદિર નિર્માણ કરીને નરેન્દ્ર મોદીજી આ ભારત દેશ પર ખૂબ મોટું ઐતિહાસિક કાર્ય કર્યું છે. તમે શું કહેવા માંગો છો વડીલ? કઈ નહીં, આ ડૉક્ટર સાહેબનો જે ઇજ્જત છે એમાં શું કહેવા માંગો છો? અમારે આજે બહુ ખુશી છે કે આજે આપણે દિવાળી જેવો તહેવાર આવ્યો છે અને રામ ભગવાનનું આજે સ્થાપના થાય છે, એટલે અમે બધા સૌમાં આનંદ વર્તાયો છે અહીંયા. ને એના નિમિત્તે અમે છાસનું વિતરણ રાખેલું હતું અને સાહેબ આવ્યા હતા. જે ઇલાકામાં ઊભા છે એ ઇલાકાનું નામ શું છે? નીલગિરી મયુરનગર સોસાયટી. જય જય શ્રી રામ. બોલો સાહેબ, તમારું નામ બોલો સાહેબ. મારું નામ કૈલાસ શાંતારામ પાટીલ છે. હું મયુર સોસાયટીના પ્રમુખ છું. અમે આજે ધન્ય છે કે 500 વર્ષ પછી આપણા લોકપ્રિય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમને રામજીને પ્રાણ પ્રતિષ્ઠા આજે થયું છે 22 તારીખ નિમિત્તે. અને અમે ધન્ય છે અમારા લોકપ્રિય CR પાટીલ સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને અમારા નગરસેવક ડૉક્ટર નરેન્દ્ર પાટીલ અને બધા નગરસેવક એ બધાએ આજે જે પ્રમાણે તહેવાર ઉજવ્યો છે એ જ પ્રમાણે અમે મયુર સોસાયટીના તરફથી અને મયુર સોસાયટીના તરફથી એ જ પ્રકારે અમે તહેવાર દિવાળી જેવો તહેવાર સાજરા કર્યો છે. અને અમારા મયુર સોસાયટીમાં મેયર સાહેબ આવ્યા એટલે અમે બી ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. એ જ રીતના આ એક વર્ષનો દિવાળીનો તહેવાર થઈ ગયો અને દિવાળી આજ પછી દિવાળીના બીજી દિવાળી 22 જાન્યુઆરી મનાવશે. એ જ બધાને જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.